અને હવે અમદાવાદની વાત કરીએ। આખરે અમદાવાદમાં થયું મેઘરાજાનું આગમન। જી હા, અમદાવાદ શહેરમાં છવાયો છે વરસાદી માહોલ। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ભારે બફારા બાદ અમદાવાદીઓને રાહત મળી છે। 3 દિવસના ભારે બફારા બાદ આજે ઠંડક પ્રસરી ગઈ છે, કેમ કે સવારના સમયમાં અચાનકથી વરસાદની શરૂઆત થતાં રસ્તા પાણી પાણી થઈ ગયા, સાથે ભારે બફારાથી પણ રાહત મળી। અમદાવાદ સહિત રાજ્યના લાખો લોકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તેવા ચોમાસાની એટલે કે વરસાદની વિધિવત શરૂઆત થઈ ગઈ છે। હવામાન વિભાગે જે મુજબ આગાહી કરેલી છે તે મુજબ દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હાલ વરસાદી માહોલ સર્જાઈ ચૂક્યો છે। અમદાવાદની વાત કરીએ તો વહેલી સવારથી જ અમદાવાદનું આકાશ જે છે તે વાદળછાયું જોવા મળ્યું હતું ને તે બાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં સમયાંતરે હળવા વરસાદની શરૂઆત થઈ હતી। હાલ આપમાં જોઈ શકો છો જીવરાજ પાર્ક વેજલપુર વિસ્તાર છે કે જ્યાં મધ્યમ કહી શકાય તેવો વરસાદ વરસી રહ્યો છે અને લોકો હવે કહી શકશે કે ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે। એટલે અસહ્ય ઉકળાટ ગરમીથી જે રીતે લોકો ગત મે મહિનામાં ખૂબ જ ત્રસ્ત થયા હતા, હાલના વરસાદે લોકોને ક્યાંક રાહત આપી છે। વાતાવરણમાં ખૂબ જ મોટો ફેરફાર જોવા મળ્યો છે, ગરમી પણ ખૂબ જ ઘટી ગઈ છે અને હાલ પવન ચાલી રહ્યો છે। એટલે લોકો હવે એ જ ઈચ્છી રહ્યા છે કે ફક્ત ઝલક બતાવીને નહીં પરંતુ ખૂબ જ લાંબા સમય સુધી આ વરસાદ વરસે, જેથી કરીને જે ગરમી હતી તેનાથી લાંબા ગાળા સુધી રાહત મળે અને ખાસ કરીને ખેડૂતો કે જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા ગ્રામીણ વિસ્તારોમાં તેમને પણ રાહત થાય। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા।